નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ પોલીસે જુગારીઓને પકડવા માટે અનોખો કિમિયો અજમાવ્યો, જેમાં ખેડૂત બની પોલીસે જુગારધામ પર રેડ કરી અને 12 જુગારીયાઓને દબોચી લીધા છે। આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી અને આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા એમને આ બાતમી મળતા જ આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમાં ઘોર તળાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલા ઇબ્રાહિમ સબ્બીર ચાસ ની માલિકીના આંબાવાળા ખેતરમાં રેડ કરી અને પાના પત્તા વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હાર જીતનો જુગાર રમતા 12 જુગારીયાઓને ઝડપી પાડ્યા। તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 2,49,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। આમોદ પોલીસને એક બાતમી મળેલી હતી કે આછોદ ગામની જે સીમ છે તે માઇનોર કેનાલ છે, ત્યાં ઇબ્રાહિમ સબ્બીર ચાસનું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે, જેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ જાય તેમ હતું। એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતો, જેથી આરોપીઓને ખબર ન પડે। જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેશ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા જુગાર રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા 11 ઈસમો એમ કુલ 12 ઈસમો જુગાર રમતા હતા। તેને સ્થળ ઉપરથી પકડી પાડેલ હતા અને તેમની પાસેથી લગભગ 2,49,040 રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આમોદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમોદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।